બગસરા તાલુકાના ગોલ્ડ વિલેજ રફાડા ગામેથી સાસરે વિદાય લેતી ગામની 650થી વધુ દીકરીઓના હાથના થાપાઓ અને ફોટા રાખી કાયમી સ્મૃતિ રહે તેવા હેતુથી ગામે લાડલી ભવનનું નિર્માણ થતાં આજે પર્યટન સ્થળ બન્યું છે। નાનકડા ગામને નિહાળવા આજે ગુજરાતભરમાંથી લોકો આવે છે, ત્યારે કેવું ગોલ્ડ વિલેજ રફાડા ગામ જુઓ આ રિપોર્ટમાં। અમરેલીના બગસરા તાલુકાના રફાડા ગામના ઉદ્યોગપતિ સવજીભાઈ વેકરિયા દ્વારા ગામને અતિ સુંદર બનાવી ગોલ્ડન વિલેજ રફાડા તરીકે આખા ગુજરાતમાં ઓળખાય છે। તેમાં પણ સૌથી આકર્ષણનું કેન્દ્ર ખૂબ્યું લાડલી ભવન। આ એક એવું ભવન છે ગામેથી દરેક દીકરી સાસરે જતા પહેલા અહીંયા કંકુના થાપા દ્વારા પોતાની કાયમી યાદ છોડી જાય છે। ત્યારે રફાડા ગામના સરપંચ દયાબેન વેકરિયાએ જણાવ્યું છે, અમારું ગામ નારી સશક્તિકરણનું પ્રતીક બની ગયું છે। અહીં ગામે લાડલી ભવનનું નવનિર્માણ થતાં લોકોમાં પર્યટકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। લોકો આ ભવનને જોવા માટે દૂર દૂરથી અહીં આવે છે। 7 વર્ષ પહેલા ભવન લાડલી ભવન તૈયાર કરવામાં આવ્યું। અત્યારથી લઈ 50-60 વર્ષ પહેલા ગામેથી સાસરે ગયેલ તમામ 650 દીકરીઓના હાથના કંકુ થાપા લઈ સાચવી રાખવામાં આવ્યા। બગસરાથી આશરે 10-12 કિલોમીટર દૂર આવેલા ગોલ્ડ વિલેજ રફાડા ગામને દરેક સુંદર પ્રવેશ દ્વારને મહાનુભાવોના નામ આપવામાં આવ્યા છે। ગામને દરેક સ્થળે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું। ગામની સુરક્ષા તેમજ લોકોની અવરજવર પર નજર રહે છે। જરૂરી કોઈ પણ જાહેરાત હોય ત્યારે માઇક પર કરવામાં આવે છે। તદુપરાંત ગામની સુંદરતા વધારવા માટે અહીંયા તળાવ, પાઠશાળા, બગીચો, રામજી મંદિર જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। ઓકે, મારું નામ અશ્વિનભાઈ કાંતિભાઈ જોટિંગિયા, મારું ગામ રફાડા, બગસરા તાલુકો। અમારા ગામના વતની એવા સવજીભાઈ વેકરિયા, જેમણે આ લાડલી ભવન બનાવવાનો એને વિચાર આવ્યો અને અમારા ગામની અંદર લાડલી ભવન બનાવ્યું। એમની અંદર કાયમી ધોરણે આ દીકરીની નીચાની અને પ્રેરણા બની રહે એટલા માટે ફોટા અને એમના થાપા અહીંયા હાલમાં મોજૂદ છે। અને અમારા ગામના વતની સવજીભાઈ વેકરિયા હાલ અત્યારે સુરત છે, એને આવો વિચાર આવ્યો અને અમારા ગામમાં લગભગ બહુ જાજી જગ્યાએથી પ્રવાસમાં લોકો અહીં આવે છે અને અહીંથી કાંઈક શીખી અને જાય છે। આવો સવજીભાઈનો વિચાર હતો ને અમારા ગામમાં અત્યારે 500 જેટલી દીકરીઓના અહીંયા ફોટા અને થાપા મોજૂદ છે અને ગામ લગભગ આખા ગુજરાતભરમાંથી લોકો અહીંયા જોવા માટે આવે છે અને કાયમી તેની નીચાની રહે એટલા માટે આ 500 દીકરીઓના ફોટા અને થાપા અહીંયા હાલમાં મોજૂદ છે। આ સવજીભાઈનો વિચાર છે। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।